બરાબર. ભાઈ તું કઈ બાજુ આવે યાર? બસ જાઓ. હા આવ્યો. કાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. આમ જો સાહેબ. ઓકે. આ બાજુ દેખજો. આ બાજુ દેખજો બેન. દેવાંગભાઈ શાહ, બરોબર. સંજય આ બાજુ જો સાહેબ. બરોબર. સુધીરભાઈ પુરબિયા પીઆઈ સાહેબનું સ્વાગત કરશે. જયેશભાઈ રામી કાળિયાની આ મીટિંગ છે. બિપિનભાઈ દરજી સાહેબનું સ્વાગત કરશે. પ્રકાશભાઈ ભાવસાર એ સાહેબનું સ્વાગત કરશે. પોલીસ સ્ટેશન વિસ્તારની મહિલા સમિતિની મિટિંગમાં અધ્યક્ષ સ્થાને હાજર ડીવાયએસપી શ્રી પીડી ઝાલા સાહેબ, વિસ્તારના તમામ આગેવાનો, તમામ મિત્રો, બહેનો, આ બંદોબસ્તની સાથે સાથે પોલીસ સોશિયલ પોલીસિંગ પણ કરે છે. રથયાત્રાના તહેવાર દરમિયાન તમામ લોકોને મળવું, બહેનોને, છોકરાઓને, તમામ વડીલોને, કારણ કે બંદોબસ્તની સાથે સાથે આ તમામનો સહકારની પણ જરૂર પડે છે. જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે ભગવાનના તમામ ધાર્મિક ભક્તો રોડ ઉપર એમના દર્શન કરવા, એમનું સ્વાગત કરવા, એમના રથને ટચ કરવા માટે, આ બધા તમને મારાથી વધારે ખબર છે. હું ફર્સ્ટ ટાઈમ છું, આ વર્ષોથી આ રથયાત્રા જોઈ રહ્યો છું. મહોલ્લા સમિતિનું આયોજન કરી તમામ લોકલ માણસોને મળી અને તમામની સાથે સહકારથી, પ્રેમ ભાવનાથી આપણો તહેવાર ધાર્મિક ઉજવાઈ જાય એના માટે આ મિટિંગ બોલાવવામાં આવી છે. એ મિટિંગ બાબતે આપણે ભાષણ કરતાં સામે ચર્ચા કરીશું. હવે ઝાલા સાહેબને આ તહેવાર બાબતે અને આ બંદોબસ્ત બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે માઇક આપું છું. કાબુ થયેલા હતા એટલે આ વખતે તમામ ડીજે, માઇક, નાના મોટા સ્પીકર હાથી નીકળવાના હશે ત્યારે બંધ કરાવવાના છે. હવે જે આપણો વિસ્તાર છે ખાડિયા, ઢાળની કોઠી લઈને ખાડિયા 4 રસ્તા સુધી, એમાં જે કોઈ પણ લોકો છે એ આપણા અહીંના જ છે, રહેવાસી બધા. એટલે એને તમારાથી અત્યારથી સમજાવવા દેવાના છે કે ડીજે કોઈ ચલાવે નહીં જ્યારે હાથી નીકળતા હોય ત્યારે. પોલીસ સિટી પણ નહીં મારે જશે. તમારી વિસલ હોય છે ને એ પણ બંધ રાખવાની છે. એટલે આપણે ખ્યાલ જ હશે કોના પણ ડીજે આપણે લગાડશે અહીંયા પાલાનુમાંથી આગળ અહીંયા. હા એમ કહી દીધું એ ના કહી દીધું. હા ના, એટલે એ આપ તમારે કંઈક સૂચના અપાઈ જાય પછી પોલીસ સાથે એને કોઈ ઘર્ષણ સંઘર્ષ કે કંઈ સૂચનાઓ આપવી ના પડે. બરાબર છે. હવે કંઈ તમારા તરફથી કંઈ સજેશન હોય કે સાહેબ આમ કરવું જોઈએ તો સહેલું પડે તો એ પણ અમે અત્યારે લેવા તૈયાર છીએ ને એ મુજબ આગળ કાર્યવાહી કરવા માટે પ્લાનિંગ થઈ શકે આ 2 દિવસમાં. બેઠક કર અને બીજી ઓળખાણ મારી પોળના રહીશોને એવી આપીશ કે હું તમારા પોળની દીકરી, વહુ જે ગણો એ બરાબર છે, તમારા પોળની દીકરી છું. અને આજે આ સાહેબો આપણી પાસે આવ્યા છે એક અપેક્ષા સાથે કે આપણે બધાએ ભેગા મળી અને એમને સાથ અને સહકાર આપવાનો છે, જેથી રથયાત્રા જે આપણી છે એ બહુ સરસ રીતે અહીંયાથી પસાર થાય અને કોઈ પણ જાતના પ્રશ્નો આવે નહીં. એમણે જે એક સજેશન મૂક્યું છે ડીજે માટે, એના માટે હું સાહેબને એટલું કહીશ કે અમે લોકો બુધવારે જ્યાં જે લોકોએ
ટેન્ટ જેવું બનાવ્યું છે, જે પરબ બનાવવાના છે, બધાને અમે મળવા જવાના છે કે ભાઈ આવી રીતના કંઈ પણ વસ્તુ હોય ત્યારે તમે લોકો સ્પેશિયલી ડીજેને તમે બંધ રાખજો હાથી જતા હોય ત્યારે, અને બહુ જ સુવિધા સાથે બધા જઈ શકે, લોકોને મદદરૂપ બનવા માટે અમે લોકો બધા એ કામ કરવાના છે. એટલે તમને એ તકલીફ નહીં પડે, આ ફેરી હાથીઓને બી નહીં પડે અને લોકોને પણ નહીં પડે, એની ગેરંટી આપીએ છીએ. અને બસ આ સાથે તમારી સાથે અમે પડખે ઊભા છે, તમે અમને અવાજ કરજો કે આટલી જરૂર છે, અમે તમારી સાથે ઊભા છીએ. બરાબર? જય હિન્દ, જય ભારત. તમામ રહીશો, જ્યાં મહોલ્લા સમિતિની ખૂબ જ મહત્વપૂર્ણ જે મિટિંગનું આપણા તરફથી જે આયોજન થયું, આગામી ગુરુવારે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળનાર છે. આ યાત્રા ખૂબ જ સફળતાપૂર્વક, શાંતિપૂર્વક આપણા અમદાવાદ શહેરની અંદર સંપન્ન થાય એ માટે છેલ્લા 2 મહિનાથી અમદાવાદ પોલીસ ખડે પગે છે અને ઘણા બધા પ્રયત્નો આ શાંતિપૂર્ણ રીતે યાત્રા સંપન્ન થાય એ માટે પોલીસ કરી રહી છે. આપને કદાચ હું જણાવી દઉં કે આ સંપૂર્ણ રથયાત્રા પૂર્ણ કરવા માટે અમદાવાદ શહેરની અંદર લગભગ 31,000થી પણ વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓનો કાફલો લગાવી દેવામાં આવ્યો. આ સંખ્યા તમને બહુ વધારે લાગતી હશે, પરંતુ તેમ છતાં હું તમને કહું કે ગમે એટલી પોલીસ ખડકી દેવામાં આવે, ગમે એટલા ઉચ્ચ અધિકારીશ્રીઓનું ડિપ્લોયમેન્ટ કરી દેવામાં આવે, પરંતુ જ્યાં સુધી આપના જેવા રહીશોનો સાથ સહકાર ના મળે, આપના રહીશોની સમજદારીપૂર્વકનું જો એક બિહેવિયર જોવા ના મળે, તો આટલી મોટી સંખ્યામાં પોલીસ પણ કાંઈ કરી શકે. એટલે ખાસ આપની પાસેથી આ સમગ્ર જે યાત્રા છે એ શાંતિપૂર્ણ સંપન્ન થાય એ માટે ખૂબ ખૂબ અપેક્ષાઓ અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસ આપની તરફ રાખી રહી છે. આ બાબતે આપના કોઈ એવા કોઈ ઇસ્યુ હોય, કોઈ પ્રશ્ન હોય તો અમારા ધ્યાન ઉપર લાવજો. અહીંના જે લોકલ પીઆઈ છે આપના ખાડિયા પોલીસ સ્ટેશનના શ્રી નગારિયા સાહેબ, એમનો સ્ટાફ અને અમારા થકી અમે બહારથી આવેલા છીએ, જે કંઈ ઇસ્યુ આપણા તરફથી જણાશે તો એનો સોલ્વ કરવાનો અને આ ભક્તિભાવપૂર્ણ, ખૂબ જ આસ્થાપૂર્વક આ યાત્રા આપણા વિસ્તારથી સંપન્ન થઈને પૂર્ણ થાય એવો અમે પ્રયત્ન. આપના તરફથી કોઈ એવો ઇસ્યુ હોય, કોઈને કાંઈ કહેવું હોય તો ચોક્કસ અમે એમને સાદર આમંત્રિત કરીએ.